મીલો લઈ આવ્યો છે મંચુરિયન. અમારે એમજીબેન બેસી ગયા છે. અને અમારા ભાઈ મોટ નાના બે લાવી નાખ્યા છે પાણીપુરી ધાબા પર ને પાણીપુરીની પાલટી કરીને આજો આ બધી ઢોળી નાખી જોવો તો ખરી. અને આઈસ્ક્રીમ જેવું હું બનાવ્યું ભાઈ કઈ ખબર નથી પડતી આપણને. વેલકમ ટુ મેનુ લોક દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? તો અત્યારે તો છે ને ભાઈ વહેલા ઠંડીનો વહેલા જાગી જાઉં છું. જો કેટલા 6:30 થવા આવ્યા છે. અને અમારા મિતુભાઈ હજી તો આરામથી સૂતા છે. ઓ ભાઈ બંધ જાગી જાઓ, સવાર હો ગયા, સુબહ સુબહ હો ગયા, સુબહ હો ગયા, સુબહ જાગી દો ભાઈ બંધ. ઠંડીનો તો ગોદરા ઓઢીને સૂતો છે. અને આ ભાઈનો થેલો પેક કરી નાખ્યો છે અહીંયા, અને કંઈક ગોતે છે. અને ભાઈ જવાના છે આજે પ્રવાસમાં. તો શું ગોતા? મોજા ગોતો પણ જડતા નથી. જો એટલા બધા મોજા એને ખોલ્યા ને પણ મોજા કઈ જડતા નથી, કારણ કે આજે એને છે ને ભાઈ વહેલા પ્રવાસમાં નીકળવાનું છે. કેટલા વાગે નીકળવાનું છે? 6:30 નીકળવાનું છે. ને ક્યાં સુધી જવાનું છે? ચોટીલા સુધી. તો ચોટીલા સુધી ભાઈ જવાના છે. અને સ્થળ છે લગભગ 5-6 હશે વચ્ચે. તો એ 5-6 સ્થળ છે. ને અત્યારમાં જો આગળ મૂકવા જવાનું છે. અને ભાઈ તો આ ભાઈ તો હજી વળ ખાય છે પણ ઊભા નથી થતા. ભાઈ બંધ ઊભા થા નહીં. હવે ઉઠો, ઉઠી જાઓ ભાઈ બંધ, ઉઠી જાય. ઉઠી જા, ના પાડે બોલો. એ સ્કૂલે જવાનું છે ભાઈ બંધ. જો એવું છે ભાઈ. અત્યારમાં તને ઠંડી લાગે છે. અહીંયા થાય છે જો રસોઈ. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં છું. સવારના ગુડ મોર્નિંગ. મોર્નિંગ 6 વાગ્યા છે. હો હજુ અમારે રોટલી થઈ ગઈ છે રેડી, શાક રેડી થઈ ગયું છે, સા રેડી થઈ છે. કેમ આજ વહેલું ખબર? અમારે ભાઈઓ જવાનું છે પ્રવાસમાં ને એટલે વહેલા રસોઈ બનાવી નાખી. તો આજ તો પવન એટલો છે ને ટાઈટ ડે, આજ તો ભૂક્કા કાઢે. 6:30 થઈ ગયા છે ને અમે ભાઈ છે ને મિલુભાઈને મૂકવા જાવ છું ગામમાં. જો અત્યારે થોડું અંજવાળું છું છે. હજી ઠંડી બહુ થઈ ઠંડી છે. અને મિલુ કે બસ આવી ગઈ છે. મેં કીધું તો હાલો ફટાફટ હવે મિલુને મૂકી આવીએ. અને અત્યારે બસ નીકળવાની છે. તો પેલા મિલુભાઈ મૂકી આવી. મિલુ હાલો હા જાઓ. થેલો ચલો. તો વાંહે થેલો બેલો જો એવડો મોટો ત્યાં મોટો લાગ્યો, ભાર નથી ને? એવું છે. તો કાંઈ વાંધો નહીં. આજ ને અમે હાલીને જઈએ છીએ. હાલીને શું લેવા ખબર? ઠંડી એટલી છે ને, મેં કીધું 2 વ્હીલ લઈને ગાડી લઈને નથી જવું, હાલીને જાય મજા આવે છે. ઠંડીને હાલવાની મજા આવે એટલે હાલીને જઈએ છીએ. કા ભાઈ? હા બસ આગળ બેહાડીને હું અહીંયા આવ્યો. ના ભાઈ તૈયાર થઈને અહીંયા ઉભા રહી ગયા. તારી બસ હજી આવે જ છે. જોઈન કર. ટિફિન બિફિન લઈને જાઓ તો તૈયાર થઈ ગયા. ટિફિન બિફિન લઈને જાઉં છું તારે પ્રવાસમાં? નહીં એવું છે. કોણ લેવું ઈચ્છો? કોણ લેવું કે તો ખરી? મામા કે ઓય બબલિયા મામા લેવા. જો અમારા બેનનો નાનો હિંચકો છે. આને કર મારી મમ્મી હિંચકો નાખે છે. જો કા મમ્મી? હા નાનો હિંચકો લેવા. નાનો મજા આવે. મને દે એક બેહવા. એકવાર મને દે બેહવા. તૂતી જાય. મોટા ને નો કહી દેતો. પાડવાને છે મમરી એટલે મૂક્યું છે એના માટે આંધણ. તો લોટ નાખીને ખીસી હલાવા મળી. ખીસી બનાવીને ધાબે વી આવીશું. ખીસી બની ગઈ મસ્તીની, પીળો કલર ને જો આ મશીન ભરી દીધું મસ્તીનું. જો અહીંયા હાટલો આખો પાથરી દીધો પોળો કરી ને હવે પાડવા મળી મમરી. લોંડા તૂટતા જાય. આજ તો નાસ્તો કરવાનો ટાઈમ છે, કારણ કે મારા ભાઈ ને હતા હાનના તો મીલો લઈ આવ્યો છે મંચુરિયન. અમારે એમજીબેન બેસી ગયા છે. અહીંયા મારા ભાઈ મોટ નાના બેસી ગયો, અહીંયા પપ્પા બેસી ગયા, ને અહીંયા મારા ભાભી ને બધા કરી નાસ્તો. આરા બધા નાસ્તો કરવા મંચુરિયન નો ઉવાળો. હું રહી ગયો, મને કેમ નથી દીધું? તું સોડા સોડી. હાલો બોલો. મારા પપ્પા આવતા ત્યારે ભેળ બનાવતા હાંજના. મારા પપ્પા એમ કે મોટા રાખવું ન ત્યારે કે મોડું થાય એમ. આ બધું સામાન લઈ આવે ભેળનો, પછી ભેળ બનાવે ને બધા એમ ખાઈ. આજ મોડું થઈ ગયું હતું, ભેળ ને બનાવી જાય તે મંચુરિયન લઈ આવ્યો. ચાલો બધા નાસ્તા કરવા. તો આવી મમરી હુકાઈને જો કકડી થઈ ગઈ છે. આખો દિવસ છે ને તડકાની હુકાવા દીધી એટલે મસ્ત બની ગઈ છે. સરસ મજાની. જો હવે આને તળીને ખાવાની. કા
આ છે ને આ તો છે ને કાશી ખાઈ છે હવારદી ની જો કાસા ઘૂંસળા ફિરકો અને આયા કાશી ઉપાડે છે આ ફિરકો પકડીને છે ને ખાય તો એવું બધું છે ભાઈ જો અહીંયા હુકાઈ ગઈ અહીંયા હુકાઈ ગઈ અને હવે હેકીને તળીને ખાવાની આ કટકાલની છે લાવી નાખે છે પાણીપુરી ધાબા પર ને પાણીપુરીની પાલટી કરીને આજો આ એ બધી ઢોળી નાખી જોવો તો ખરી એદી નાખી પાણી અડધી નાખી હેઠી ને કા ભાઈ આ ભાઈ તો શરૂ કરી દીધું ને આ ભાઈ બે મોઢે શરૂ કરી દીધું ધાબા પર પાણીપુરીની પાલટી કરી નાખી છે માથે અને આપણે તો છે ને ભાઈ હજી શરૂ ને કરીને તો આપણે અડધે પોગાડી દીધું તમે જોવો તો ખરા એવું કર્યું ને એવું છે ખુલ્લા વાતાવરણમાં જો પાણીની તો બહાટી જ બોલતી છે અહીંયા એવું છે તો હાલો ભાઈ આપણે ખાઈ લઈએ મહેમાન વી ગયા છે ઘરે અને ખીહેર હોય એટલે ભાઈ બધા છે ને બેનને ઘરે આંટો મારવા જતા હોય કારણ કે ખીહેરમાં આંટો મારવા જવું પડે તો એવું છે ભાઈ અને અત્યારે છે ને ખીહેર ઉપર છે ને ટાઢો પવન એટલો બધો નીકળ્યો ને અને પવન જ બહુ નીકળે દર વર્ષે એવું હોય બધું ખીહેર ઉપર જ વધારે પવન હોય તો પવન એટલો બધો નીકળેલો છે અત્યારે ને મીતુ માથે જ્યારે પતંગ ચગાવે ને ભાઈ પાણીપુરી વાળી કટ હતી ને એ એક વિડીયો નાની કટ છે ને કાલનો લીધેલો હતો એટલે આજના બ્લોગમાં એ એડ કરેલો છે બાકી મિલુ તો છે ને પ્રવાસમાં વી ગયો છે અને સવારમાં બસમાં બેહાડી દીધો કારણ કે 2 દિવસ પછી હવે આવવાનો છે 5 થી 7 ધામ લેવાના છે એમને ચોટીલા પછી અને આજુબાજુના 5-7 મને કહેતો હતો સાળંગપુર ને એ બાજુ તો ક્યાં જવાનો છે એ હું તમને પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં કહેશ ક્યાં જઈને આવ્યો એ કહેશ અને એ તો જો પ્રવાસમાં સવારમાં વી ગયા છે સ્કૂલેથી આખી બસ ગઈ છે મતલબમાં તો એવું બધું હતું ભાઈ અને નકર તો ઘરે હોય ને તો 2 ભાઈ છે ને પતંગ ચગાવવાના રે એક ધારા પતંગ પણ અત્યારે મી તો એકલો પતંગ ચગાવે છે તો બસ કાંઈ નહીં દોસ્તો આશા કરું કે વિડીયોમાં છે ને ભાઈ આટલું જ હતું આ વિડીયોમાં અને આ વિડીયોનો પણ આ એન્ડ કરવો છે આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો છે મળી છે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.